40 દિવસ હોળીના, 10 દિવસ વસંત, 10 દિવસ ધમાર, 10 દિવસ હોળી અને 10 દિવસ ફાગ. અત્યારે શું છે? ફાગ છે. તો પછી અહીંયા કેવું સરસ કહે છે કે મોસો પહેલી બાર પિયા ઘર ગઈ, કારે કનુઆને ઘેર લઈએ. ઠાકોરજી ઘેર લઈએ. આ વાત કઈ સખી કહે છે? જે સાસરે ગઈ હતી. કોને કહે છે? જે સાસરે નથી ગઈ એને. પછી કહે છે મોસે ખૂબ મચાઈ ધમાલ. ઓલીને એટલો અફસોસ થાય, મારા પિતાને ખબર નથી પડતી, બધાના આણા થાય છે, મને નથી મોકલતા, એટલે એકલી એકલી શું ગણે છે ખબર છે? આણા શું રે કરો છો બેની, આણા જેવડા થાવ, આણા મોકલને મોરાર. વરને નથી કહેતી. મોરાર કોણ? ઠાકોરજી કે છે કે તને મારી યાદ નથી આવતી, હું તારા માટે તો પરણી છું, હવે મારા પિતાશ્રીને કાંઈક એવી લીલા કર કે આણું કરવાનું મન થાય. પછી શું કહે છે? કાળે કનવાને મોસો ખૂબ મચાઈ ધમાલ. હવે એ હું તને વ્યક્ત ન કરી શકું કે પ્રભુએ મને કેટલો પ્રેમ કર્યો. અહીંયા જેટલાના ઘરે ઠાકોરજી બિરાજે, મને કેટલો પ્રેમ કર્યો હું ન કહી શકું. આને કેટલો કરે એ ન કહી શકે, આને કેટલો કરે. દરેકને પ્રભુ પોતાની પેલી પ્રમાણે કરે. હવે મારા જેવાને ભાવ ન હોય તો મને શું પ્રેમ કરે? અને જેને ભાવ હોય એને અતિશય પ્રેમ કરે. એટલે ઠાકોરજી વ્યક્તિ પ્રમાણે પ્રેમ કરે છે, ભાવ પ્રમાણે પ્રેમ કરે છે. પછી શું કહે છે? બૈયા પકડ બરજોરી કીની. બૈયા એટલે કાંડું પકડીને બરજોરી પરાણે લઈ ગયો અંદર કે હાલ નાચ, ગા, ધમાલ કર. આ 40 દિવસ પાછા જીવનમાં 1 વર્ષ સુધી આવશે નહીં. પછી કહે છે કેસર રંગ રસબર ભરી. ઠાકોરજીનો રંગ કેવો? સાવરો. સામનેજીનો કેસરી પિત્તવર્ણો. તો ઠાકોરજીને કયો રંગ ગમે? કેસર. તો એના ઉપર કેસુડાનો રંગ ડાર્યો. કોના ઉપર? જે સખી સાસરે ગઈ છે. સમજાય છે કે ગતડમ ગતડમ થાય છે? સમજાય છે? બસ. નો સમજાય તો કહેજો. મેરે ગાલ પે લગાયો ગુલાલ સખીરી ફાગુન મેં. હવે એ તો બધી અંદર નાચવા માંડીને ઘૂંઘટ નીકળી ગયો અને ઠાકોરજીને જુએ ને એટલી વાર લાલ લાલ થઈ જાય, ગુલાબી ગુલાબી થઈ જાય. પ્રભુને જોઈને એવી બધી આનંદમાં આવી જાય. તો ઠાકોરજી કહે આ મને જોઈને આવી ત્યાર તો રૂપાળી રૂપાળી હતી, ગોરી ગોરી હતી, પણ મને જોઈને ગુલાબી ગુલાબી થઈ ગઈ. હવે આ બધામાં એને શરમ આવશે કે ગુલાબી ગુલાબી કેમ થઈ? તો એને શરમ ન આવે. હું ગુલાલ લગાડી દઉં એટલે બધાને એવું લાગે ગુલાલથી ગુલાલથી ને એ આવી થઈ છે ગુલાબી ગુલાબી, પણ થઈ છે મારા માટે ગુલાબી ગુલાબી. સમજાય છે બધાને કે નથી સમજાતું? મેરે ગાલ લગાયો ગુલાલ. પછી કે છે બડી અનોખી વ્રજ કી હોરી. દુનિયામાં અત્યારે જો બરસાનામાં લઠ્ઠા માર હોળી, બધાય નંદગાંવના બરસાનામાં જશે અને બધાય ધમાધમ મારશે, ધડાધડ. અને એ બધાને આનંદ આવે. એવા તૈયાર થાય ને, બધા ટોપી પહેરી હોય ને, શ્રૃંગાર કર્યા હોય ને, કાનમાં કર્ણફૂલ પહેર્યા હોય ને, હાથમાં કંકણ પહેર્યા હોય ને, ગળામાં માળા હોય પુરુષો, અને ત્યાં જાય ને બધાય ધડાધડ મારે. એટલે અહીંયા શું કહે છે? બડી અનોખી વ્રજ કી હોરી સખી અને કી સરદાર કિશોરી. હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ કોણ? કિશોરી કોણ? આપણે ગાઈએ છીએ ને, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. ઠાકોરજી જો આપણે તિલક કરે પુરુષો, કોના ભાવથી કરે? વલ્લભના ભાવથી. વલ્લભ તિલક કરે કોના ભાવથી? ને ઠાકોરજીના ભાવથી. અને ઠાકોરજી તિલક કોના ભાવથી કરે? સામનેજીના ભાવથી. તો ગુલામ કોણ થયો? કેવી મજા આવી? આપણે ઓછા નથી, ઘરમાં આપણે જ કરતા હોઈએ છીએ.
સખી અને કી સરદાર કિશોરી, વાકો દુલ્હે મદન ગોપાલ. આનો દુલ્હો કોણ છે? મદન ગોપાલ. તો આપણા રસ્યો પૂરો કરીએ પછી પેલું લઈએ. मैं तो ना जाऊँ ससुराल सखी रे पा. हालो आओ. मैं तो ना जाऊँ ससुर जामिरा सखी रे महागुण में बैया पकड़ बर जोरी कीनी बैया पकड़ बर बैया पकड़ बर जोरी कीनी बैया पकड़ जोरी केसर रंग रस बोर भई में केसर रंग रस बोर भई में मेरे गाल लगायो गुलाल सखी रे फागुन में मेरे गाल लगायो गुलाल सखी रे फागुन में मैं तो ना जाऊँ ससुरा सखी रे फागुन में मैं तो ना जाऊँ ससुरा सखी रे फागुन में. હવે કે સસુરાલ જાવું નથી, હવે બધુંય નક્કી થઈ ગયું. પછી ઠાકોરજી બહુ યાદ આવ્યા. હવે ક્યારે ગોકુળ જાઉં, ક્યારે એ પાદરમાં મને સાવરો મળે, ક્યારે મને રમાડે, ક્યારે મારી સાથે બરજોરી કરે, ક્યારે મારી બૈયા પકડે, ક્યારે મારા ગાલ ઉપર ગુલાલ લગાવે. અને પછી એણે કેવડાવ્યું. કોને? પોતાના વરને નહીં. કોને કેવડાવ્યું? ઠાકોરજીને, કે મને આણું મોકલો. હવે ઠાકોરજી થોડા મોકલી શકે. મારે સાસરે જવું હોય તો મારા વરના ભાઈબંધ તો મને ના તેડવા આવી શકે ને. તો પછી કોને કહેવું પડે આને? તો ઠાકોરજી જોઈ ગયા કે આને એટલો બધો તાપ છે, એટલું બધું ગોકુળમાં આવવું છે, એને મારી સાથે હોળી ખેલવી છે, એને મારી સાથે બરજોરી કરવી છે, એને મારા ગાલે ગુલાલ લગાડવો છે. એટલે સવારના પોરમાં એના ગોરધનના ઘરે ગયા. ગોરધન એટલે એ ગોપીનો વર, એને ગોરધન કહેવાય. હવે એની લીલા બહુ મોટી છે એટલે પછી કોઈ વાર કહીશ. એટલે સવારના પોરમાં ગયા તો એના સાસુ હતા ને ગોપીના, વલોવતા હતા. હવે મિક્સર આવ્યા ને બોસ આવ્યા. પહેલાં તો તમને ખબર છે, અમારા ઘરે તો આવી જ રીતે વલોવતા હતા. ઓલો રવૈયો હોય ને એનેથી ને વલોવતા હતા. હા, અમે લોકોએ ગામડામાં એ બધું જોયું છે. એટલે ગયા એટલે કે અરે મોસી કામ કર રહી હો, ક્यों यूँ काम कर रही हो? અરે બેટા આંખે હવે ઓછું દેખાય છે, આ હાથ દુખે છે, પણ હવે મારાથી થતું નથી. આ ગોરધનની વહુના આણા કરતા નથી. કે કેમ નથી કરતા? તો કે એના બાપા કહે છે નાની છે, એને કાંઈ આવડતું નથી. એ તો આપણા ઘરે આવશે ને બધું શીખી જશે, આણાનું કેવડાવી દો. સાસુ કે પણ એમ નું કેવડાવાય. પુરોહિતને બોલાવવા પડે, એને બધો ચાંદલો દેવો પડે, એને બધું કંઠે ઓલું આપણે શું કાંઈ નાડા છડીને દેવું પડે. એ કે બધું લઈને જ આવ્યો છું. મને છે ને માસી તમારી તબિયતની બહુ ચિંતા થાય. તમે કેવા ઉંમરવાળા થઈ ગયા, બધી સાસીઓ બહાર બેઠી બેઠી બજર ઘસતી હોય અને મારી માસી વલોવે ને જળ ભરવા જાય, મારાથી સહન થતું નથી. તો માસી કે બોલાવ. પુરોહિતને બૂમ પાડી આવી ગયા અને પુરોહિત ગયા ક્યાં? જ્યાં આનું સાસરું હતું ત્યાં. અને પછી કીધું કે તમારે આણું કરવું છે? તો કે હવે બહુ મોડું ન થઈ ગયું? એ કે ના કાંઈ મોડું નથી થઈ ગયું, મારી ભેગા મોકલી દો. તો કે હગાવાલાને બોલાવવાના, બધું કરવાનું. એ કે એ બધું પછી કરજો, અત્યારે ખાલી હોળી છે ને એટલે થોડા દી મોકલો. એની સાસુની તબિયત સારી નથી. હાય હાય વેવણની તબિયત નહીં સારી, હવે અમારાથી ના પડાય નહીં. તો અંદર ઓલી શું ગાવા માંડી એકલી એકલી? मैं तो जाऊंगी ससुराल सखी रे फागुन में, मैं तो जाऊंगी ससुराल सखी रे फागुन में,
सखी सब जाय रही है, सखी सब जाय रही है, मेरे मन में आय रही है, मेरे मन में आय रही है, कब के दारू रंग नंदलाल सखी रे फागुन में मैं तो जाऊंगी जाऊंगी ससुराल, सखी रे फागुन में मैं तो जाऊंगी जाऊंगी ससुराल। फागुन में अब पहुँच गई मैं अपने पिया घर, अपने पिया घर, सुनरी खबर चल आयो गिरिधर, सुनरी खबर चले आयो गिरिधर, याके फेटन भर्यो रे गुलाल सखी रे फागुन में, याके फेटन भर्यो रे गुलाल सखी रे फागुन में मैं तो जाऊंगी जाऊंगी ससुराल, सखी रे फागुन में जाऊंगी ससुराल, सखी फागुन में, हंस हंस गाल गुलाल लगायो, सगाल गुलाल लगायो, खोल के घूंघट श्याम मुस्कायो, हेलो हेलो श्याम मुस्कायो, मोको केसर रंग दियो डार सखी रे फागुन मैं तो जाऊंगी जाऊंगी ससुराल, सखी रे फागुन में मैं तो जाऊंगी घर आंगन में मच गई हो रे, मच गई होरी, पकड़ श्याम ने बैया मरो रे, हेलो छेल्ली लीटी, भैया मरोरी, अरे कहा सुनाऊ मेरो हाल सखी रे फागुन में, अरे कहा सुनाऊ मेरो हाल सखी रे फागुन में मैं तो जाऊंगी जाऊंगी ससुराल, सखी रे फागुन में मैं तो जाऊंगी जाऊंगी ससुराल, सखी फागुन में, गोविंद प्रभु कहे कुंवर लाडिलो, गोविंद प्रभु कहे कुंवर लाडिलो, मुँह पे रखियो नजर ला सखी रे फागुन में, मुँह पे रखियो नजर नंदला सखी फागुन में मैं तो जाऊंगी जाऊंगी ससुराल, सखी रे फागुन में मैं तो जाऊंगी जाऊंगी ससुराल, सखी रे फागुन में। હવે જે વ્યથા થઈ અને પછી જે એનું ટૂંકમાં વર્ણન કરી અને આપણે પછી સત્સંગમાં આગળ હોય શું કહે છે, મેં તો જાઉંગી સસુરાલ, હવે કેવા આવ્યા કે તમે મોકલો અને હારે શ્યામ વરણની કંચુકી અને શ્યામ વરણની ચૂંદડી ઠાકોરજીએ ગોર મહારાજ ભેગી મોકલી હતી. કોના માટે? આ ગોપી માટે. શ્યામ રંગ ઉપર બીજો રંગ ચડે, શ્યામ રંગ ચढ़ जाए दिन हो जाए बेड़ो पार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार, ठाड़ो तेरे द्वार रसिया
ખાतिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो શ્યામ રંગની કંચુકી અને શ્યામ રંગની ચુંદડી આવી એટલે ગોપી સમજી ગઈ આ કામ મારા ગોરધનનું નથી, પણ આ કોનું છે? શ્યામ મુરારીનું છે. કારણ કે ઠાકોરજીનો રંગ કયો છે? શ્યામ છે. એટલે હવે એટલી રાજી થાય છે કે એના પિતાએ પૂછ્યું આનું કરું? હાય નો કીધી ને નાય નો કીધી એટલે બાપા સમજી ગયા કે બધી સખી ગઈ એટલે હવે આને જવાની ઈચ્છા છે. એટલે પછી શું કે સંગ કી સખી સબ જાય રહીએ, નાનો પાડી હાય નો પાડી. એ કે આ બધી સખીઓ ક્યાં જાય છે? હે બાપા, હવે ખબર નહોતી કે ક્યાં જાય છે, પણ જો હોશિયાર ગોપી શું કે આ બધી ક્યાં જાય છે? સંગ કી સખી સબ જાય મેરે મન મેં આ. હવે એ બાપા પાસે નથી બોલતી, અંદર રાખે અધ્યાર કે બધા જાય છે તો મને તો ક્યારનું મન થાય છે કે હું ક્યારે શ્યામ મુરારી પાસે જાઉં. ગોરધનને તો યાદ નથી કરતી. ગોરધન એટલે એનો વર, વરનું નામ અને ઠાકોરજીનું કામ. હવે પછી શું કે છે? કબ કે દારૂ મેં રંગ નંદલાલ. ત્યાં જઈને મારે મારા વરને નથી રંગવો, મારે એના સખાને નથી રંગવા, મારે તો શ્યામ સુંદર. હવે નંદલાલ કે છે પહેલાંના જમાનામાં પતિનું નામ પત્નીઓ લેતી નહોતી. અત્યારે તો મારે કાંઈ ન કહેવાય કારણ કે હું કહું છું